महाराष्ट्र 39 न्यूज नेटवर्क सत्य बातमी ठाम भूमिका। उकाईत पॉन्ड ॲश वाहतुकीमुळे ट्रॅफिकची समस्या, ट्रकांची संख्या कमी करण्याचा निर्णय। घोडा गावासह 10 पेक्षा अधिक गावातील नागरिक त्रस्त, शाळकरी विद्यार्थी आणि वाहन चालकांना मोठा त्रास। सोनगढमधील घोडा गावासह परिसरातील 10 पेक्षा अधिक गावातील नागरिक सध्या खराब रस्ते आणि वारंवार होणाऱ्या वाहतूक कोंडीमुळे मोठ्या त्रासाला सामोरे जात आहेत। उकाई येथील GSECL आणि थर्मल पॉवर स्टेशनमधून दररोज सुमारे 250 ते 300 जड ट्रक पॉन्ड ॲशची वाहतूक करतात। सकाळच्या वेळेत मुख्य रस्त्यावर पॉन्ड ॲश वाहतूक करणाऱ्या ट्रकच्या लांबच लांब रांगा लागत असल्याने शाळकरी विद्यार्थी, नोकरदार वर्ग तसेच स्थानिक वाहन चालकांना मोठ्या अडचणींचा सामना करावा लागत आहे। या समस्येबाबत स्थानिक सरपंच जेशनिंबे गामित आणि दिनेशभाई गामित यांनी गावकऱ्यांसह संबंधित अधिकाऱ्यांकडे वारंवार तक्रारी केल्या। गावकऱ्यांच्या तक्रारींची दखल घेत आता ॲश लिफ्टर चालक आणि संबंधित समितीसोबत विशेष बैठक बोलावण्यात आली। या बैठकीत पॉन्ड ॲश वाहून नेणाऱ्या ट्रकांची संख्या नियंत्रित करण्यासोबतच वाहतूक व्यवस्था सुरळीत करण्याबाबत महत्त्वाचा निर्णय घेतला जाणार आहे। या निर्णयामुळे घोडा गावासह परिसरातील नागरिकांना वाहतूक कोंडीपासून दिलासा मिळण्याची अपेक्षा आहे। तसेच खराब रस्त्याचा प्रश्नही तातडीने सोडवावा अशी मागणी नागरिकांकडून होत आहे। महाराष्ट्र 39 न्यूज नेटवर्क प्रतिनिधी गणेश मराठे, सोनगढ़। हूँ दिनेशभाई छोटूभाई गामित वागदा ग्राम पंचायत सरपंच। अमारी रजूआत एक ज छे, थर्मल पावर स्टेशनमांथी जे टेन्डरो आपवामां आव्या छे पॉन्ड ॲश उचकवा माटे, ए अहीं गाड़ीओ आवीने मतलबमां 200-300 रोजना गाड़ीओ आवे छे अने गाममांथी आवा जवा माटे खूब ज तकलीफ पड़े छे। અહીં રસ્તા પર એક કાંટો બનાવવામાં આવ્યો છે GSECL તરફથી। એમાં રસ્તા પર કેનાલ પર મતલબમાં ડેલી સવારે 6 વાગ્યાથી એટલી લાઈન હોય છે, એનું ટ્રાફિક ઘણું હોય છે। અમારા શાળાએ જતા બાળકો, વિદ્યાર્થીઓ શાળા જતા હોય એ લોકોને ઘણી તકલીફ પડે છે અને સાથે સાથે પાવર સ્ટેશનમાં જે નોકરી પર જાય છે સવારે એ લોકોને પણ અહીંથી જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે। આ રસ્તો છોડીને બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પણ બીજો રસ્તો લાંબો પડે છે એટલે અમુક જણાને નોકરી પર જઈ શકતા નથી। એટલે પાવર સ્ટેશનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત પણ કરી છે, પણ કંઈ સાંભળતા નથી। એટલે અમારા ગામજનોને એક જ માગણી છે, અહીં ટ્રાફિક હળવું બને અને આ લોકોના જે નિયમ છે એ લોકોમાં સુધારો કરી અને સારી રીતના અહીંથી જે ઍશ લિફ્ટરો છે એ લોકોને પણ પાવર સ્ટેશન તરફથી સારી સુવિધા મળે એવી અમારી માગણી છે। જય હિન્દ। મારું નામ ગામિત જેસનીબેન, હું ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું। આજે અહીં આવવાનું એક જ કારણ છે કે GSECL વાળાએ પૉન્ડ ॲશ સૂચકવા માટે એજન્સી બહાર પાડે છે, તો એના કાયદાના અનુસંધાનમાં આજે એજન્સીઓ અહીંયાથી પૉન્ડ ઉચકે છે, પરંતુ રસ્તાના ખરાબ કારણના લીધે આજે અહીંયા ટ્રાફિકો જામ થઈ ગયેલી છે। આજે અવર જવર માટે એક જ રસ્તો હોવાના લીધે આજે ગાડી આવ જવા માટે તકલીફો પડે છે। ટુ વ્હીલર માનો કે આજે ટુ વ્હીલર સવારે 7 વાગ્યાથી અહીંયાથી ટુ વ્હીલરની અવર જવર માટે હોય છે। મારી જૂથ પંચાયતની અંદરમાં JK કંપની અને થર્મલ કંપની આવેલી છે, એમાં સવારે માણસો નોકરીએ જતા હોય તે સમયમાં આ રસ્તો આખો બ્લોક હોવાથી આ લોકોને તકલીફો પડે છે। 10 ગામો જેટલા 10 ગામોથી વધારે પણ ગામોના લોકોએ નોકરી કરવા જાય છે, પરંતુ અહીંયા તકલીફો પડે છે। તો આવતા જતા કોઈ લોકોને માનો કે કોઈ એક્સિડન્ટ ખતરો થયો તો એની જિમ્મેદારી કોણ લેશે? GSECL લેશે કે પછી એજન્સી લેશે? કારણ કે GSECL કાયદેથી વેચાણ કરે છે પૉન્ડ ઍશ, એટલે એજન્સી લે છે। અને બીજું કે આટલી બધી ગાડી મોકલે એટલે મંગાવે છે કે એના લીધે આજે આખો રસ્તો બ્લોક થાય છે। તો અમારે એક સરપંચ તરીકે હું ઈચ્છું છું કે કોઈનું પણ નુકસાન નહીં થાય। આજે સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત લોકોની એજન્સીઓનો છે એ લોકોની ગાડીઓ માટે એ લોકોએ પરમિશન આપવું, ના કે બહારની 150-200 ગાડી લાવીને એ લોકો ઉચકાવે છે। એના અનુસંધાને અમારા સ્થાનિકો આજુબાજુ ગામોના લોકોને નુકસાનકારક થઈ શકે છે કે એક્સિડન્ટ થઈ શકે છે। એના અનુસંધાનમાં હું એક સંસ્થાને નિવેદન આપું છું કે આવી રીતે નહીં થવું જોઈએ અને અધિકારીઓનો પણ સાથ સહકાર હોવો જોઈએ। હું સવારથી અધિકારીઓને ફોન કરું છું, પરંતુ અહીંયા સ્થળ પર આવતા નથી। નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ રસ્તો નીકળવાનો છે નહીં।
અને બીજું કે આજે અહીંયા એક્સિડન્ટ થશે તો એની જવાબદારી એજન્સીઓ તો નહીં લેશે, કારણ કે સંસ્થા વેચે છે અને એજન્સી લેશે, તો તમામ જવાબદારી હોય છે એજન્સીની અરે GSCLની કે રસ્તો પણ બનાવી આપવામાં આવે અને ખાડા ખબચા હોય એ પણ પૂરણ કરવામાં આવે. એવી હું એક અધિકારીઓને સૂચના આપું છું કે ગામના કોઈનું નુકસાન નહીં થાય, અને હું એ લોકોને જાણ કરવા માગું છું. અને એના અનુસંધાનમાં કોઈ પણ કંઈ તકલીફ પડે મૂકે તો તમામ જવાબદારી GSCLની રહેશે.